હલો દોસ્તો, જય માતાજી। તો વળી પાછા એકવાર પર્યાવરણમાં આવી ગયા છીએ બિનઝેરી સ્નેકને લઈને। તો મિત્રો દોસ્તો જોઈ શકો છો બિનઝેરી સ્નેક એ મારા મોટા બાને બાઇક કરી લીધું હતું અને હું રેસ્ક્યુ માટે ગયો એટલે મને પણ 2 થી 4 વાર બાઇક કરી લીધું છે। સહીને સલામત આપણે અહીંયા પર્યાવરણમાં એને લઈને પહોંચી ગયા છીએ રિલેસ કરવા। તો હાલો મિત્રો દોસ્તો, કોઈ પણ જીવ હોય તો બાઇક કરે કે ન કરે પણ દવાખાને પહોંચી જવું, તો એ મોટાભાને અત્યારે દવાખાને લઈ ગયા છે અને આને હું આવી ગયો છું પર્યાવરણમાં રિલેસ કરવા। તો હાલો એ રાતે શાંતિથી એનું રિલેસ કરી દેવી। તો મિત્રો દોસ્તો નજીકથી લેજે તો જોઈ શકો છો આ જે સ્નેકે બાઇક કરી લીધું હતું એ તો આનું નામ છે કલકુ। દિવાલ ઉપર ચિપકલી ખાને વાલા સાપ। જો મિત્રો દોસ્તો જે પણ આ ગુસ્સામાં છે તો જે પણ બાઇક એવી જ રીતે કરે છે ઝડપથી, તો કોઈ પણ સાપ હોય એને પૂરી માહિતી વગર એને ટચ કરવો નહીં કે એને અડવું નહીં, એ જાતો હોય ત્યાં એના રસ્તે એને જવા દેવો। તો હાલો આપણે પણ આને જવા દેવી એના રસ્તે, બહુ હેરાન પરેશાન નથી કરવું। તો જો છો મિત્રો દોસ્તો આ સાપ છે તે જઈ રહ્યો છે। જો એને એવરેજ સ્પીડ પકડી છે, કેટલું ઝડપથી ભાગી રહ્યો છે। તો હાલો ભલે જાતો હોય એના રસ્તે એને જવા દઈએ। ધનાભાઈ ઉગામેડી અટક બારૈયા। તો આ સાપે મને પણ 2 થી 4 વાર બાઇક કરી લીધું છે, તો એમાં બીવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી। મિત્રો દોસ્તો આવા નવા અમારા વિડીયો તમને પસંદ હોય, જોવા હોય, ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। જો અમારા આવા નવા વિડીયો તમને પસંદ આવતા હોય તો હાલો દોસ્તો, જય માતાજી। કેમ કટ નથી થતો?